ગામે આજે કેળવણી મંડળ દ્વારા ત્રિવેણી સંગમ કાર્યક્રમ જે યોજાયો છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા સૌના માર્ગદર્શક વડીલ રાજ્ય સરકારના અનેક વિભાગોની જેમને જવાબદારી સંભાળી છે એવા સન્માનીય શ્રી ભૂપેન્દ્રસિંહજી, પૂર્વ મંત્રી માન્ય શ્રી કિરીટસિંહજી, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી હાર્દિકભાઈ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી પ્રકાશભાઈ, મંચ ઉપર ઉપસ્થિત સર્વે આગેવાનો, નામ નથી લેતો કારણ કે સાંતલપુર અહીંથી 50 કિલોમીટર દૂર થાય અને સાંતલપુરમાં ધોધમાર વરસાદ ચાલુ છે. તમે તો કોઈ સાંતલપુર અહીંથી નહીં ગયા. હું રણમાં 2-3 વખત વચ્ચેથી ચૂંટણી 95 હતી ત્યારે ગયેલો છું, 96 આ કાર્યક્રમને જેમને બળ આપ્યું છે એવા ભાઈ શ્રી દીપેન્દ્રસિંહ, હરેન્દ્રસિંહ, હનુમંતસિંહ, જેમનું આજે સન્માન થયું છે એવા શાળાના નિવૃત્ત થતા આચાર્ય, નિવૃત્ત નહીં આમ તો એક પ્રવૃત્તિમાંથી બીજા પ્રવૃત્તિમાં તબદીલ થઈ રહ્યા છે એવા ભાઈ શ્રી રણજીતસિંહજી ગોહિલ, મંચ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો, ગામના સૌ વડીલો, ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, હું નિર્મળસિંહજી અને દિગ્વિજયસિંહને મારી શબ્દાંજલિ, પુષ્પાંજલિ અર્પું છું. આમ તો ગંભીરસિંહભાઈ સાથે મારો વર્ષોનો નાતો રહેલો. હું સોનનગર કોલેજમાં અપડાઉન કરતો હતો એ સમયે એમને રાજદૂતની ત્યાં એજન્સી લીધી હતી અને ભાઈ શ્રી સુકુબાને ખબર છે કે અમે ફ્રી પડીએ એટલે મામા પાસે બેસવા જઈએ. અનેક વખત ત્યાં જવાનું બન્યું અને આ ગામના આશીર્વાદ, ગામની માટીની કૃપા કે ધીરે ધીરે આ પરિવાર સમગ્રતયા ઉન્નતિના શિખરો તરફ આગળ વધતો ગયો. ગામના વિકાસ માટે પણ એમને કોઈ ને કોઈ સ્વરૂપે પ્રત્યેક ક્ષણે પોતાનું યોગદાન આપ્યું અને આજે આ બંનેના ત્રણેય પુત્રોએ કેળવણી મંડળને 25 લાખ રૂપિયા જેટલું માતબર દાન આપ્યું છે. હું આ માતૃભૂમિને યાદ કરવા માટે એમને વંદન કરું છું, પ્રણામ કરું છું, અભિનંદન આપું છું. આજે અમારા માટે બીજી પણ એક આનંદની વાત છે. અહીંયા ડોક્ટર રુદ્રસિંહ બેઠા છે અને સુખબા બેઠા છે કે ધાંગધ્રા ક્ષત્રિય સમાજની વાડીનું બાંધકામ ચાલી રહ્યું છે અને એ વાડીના બાંધકામના ફર્સ્ટ ફ્લોરના નામાભિધાન માટે ભાઈ શ્રી નિર્મળસિંહજી, ગંભીરસિંહજી ઝાલા અને ભાઈ શ્રી દિગ્વિજયસિંહજી, ગંભીરસિંહજી ઝાલા બંને સ્વર્ગસ્થ ભાઈઓના નામે 21 લાખ રૂપિયા ધાંગધ્રા ક્ષત્રિય સમાજને પણ આપવાનો એમને નિર્ણય કર્યો છે. બહુ નાની ઉંમરમાં બંનેને આપણે ગુમાવ્યા છે પણ ઈશ્વર આગળ આપણું કઈ ચાલતું નથી અને એમના કારણે સતત આગળ ધપાવવાનું કામ એમના પરિવારે જે પ્રકારે આગળ ધપાવ્યું છે એ આપણા સૌ માટે આનંદ અને ગૌરવની બાબત છે. આચાર્ય શ્રી રણજીતસિંહજી ગોહિલ આ ધાંગધ્રામાં આવ્યા, પારકા પોતિકા બની ગયા. હું કિરીટસિંહને પણ હસતો હતો કે અમારે તો સવારમાં ઉઠીને જય ઝાલાવાડ બોલવાનું અને પછી પગ નીચે મૂકવાનો. આ જિલ્લો એવો છે કે પારકાને પોતિકા બનાવે છે
અમને પણ ધાંગધ્રા સ્ટેટ લઈ આવ્યો અને અમને પોતિકા બનાવ્યા. રણજીતસિંહભાઈએ ખૂબ મહેનત કરી છે આ મંડળને આગળ લાવવા માટે, શાળાને શ્રેષ્ઠતમ બનાવવા માટે, વિદ્યાર્થીઓની ઉચ્ચ કારકિર્દી માટે, અને સાથોસાથ ધાંગધ્રા પણ સમાજની અંદર વિવિધ સ્કૂલોની અંદર જઈને એ સ્કૂલોમાં શું ખૂટે છે, શું કરવું જોઈએ, એ ગોહિલ સાહેબ અને ડોક્ટર મેરુભાઈ તમાલિયા સાહેબ બંને સતત માર્ગદર્શન આપતા રહે, સતત કાર્ય કરતા રહે, એ પ્રકારનું રણજીતસિંહજી ગોહિલનું કાર્ય રહ્યું છે. આચાર્યની જવાબદારીમાંથી નિવૃત્ત થઈ રહ્યા છે, પણ શિક્ષક એ ક્યારેય નિવૃત્ત થતો નથી, એ આજીવન શિક્ષક રહેતો હોય છે. અને જ્યારે આજીવન શિક્ષકનો જીવ હોય ત્યારે જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદરૂપ બને, સમાજમાં વિવિધ ઉપયોગી કાર્યો માટે મદદરૂપ બને અને એમના સમયને પ્રવૃત્તિમય બનાવે એવી શુભેચ્છા અર્પું છું. એવો દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરે, નિરોગી રહે, એના માટે માતાજીને પ્રાર્થના કરું છું. ભાઈ શ્રી દીપેન્દ્રસિંહ, હરેન્દ્રસિંહ, હનુમંતસિંહ, એમનો પરિવાર જે પ્રકારે કાર્ય કરી રહ્યો છે, અહીંયા સાંસદ ડોક્ટર મુંજપરા સાહેબે ગામને દત્તક લીધું હતું અને ત્યારે 2-3 વખત મારે આવવાનું બન્યું. વિવિધ કામો એમની ગ્રાન્ટોમાંથી અહીંયા થયા, ડીઆઈડી માંથી પણ થયા. અને આવા કામોના કારણે જ્યારે માલવણ ગામ સતત વિકાસના પંથે આગળ વધી રહ્યું હોય ત્યારે આ માલવણ ગામના પ્રત્યેક નાગરિક ભાઈ બહેનોની ફરજ છે કે આપણા ગામને શ્રેષ્ઠ ગામ બનાવીએ. વ્યક્તિ પોતાના પરિવારથી વિચાર કરે કે આ ગામમાં શું ખૂટે છે. એ ધન નો આપો તો કાંઈ નહીં, પણ અનેકવિધ પ્રકારના એવા કામો છે જેનો અત્યારે ઉલ્લેખ સમયના અભાવે નહીં કરું, પણ ધન વગર ગામને સ્વચ્છ, સુંદર, રળિયામણું, હરિયાળું બનાવી શકવાની શક્તિ એ માલવણના પ્રત્યેક ભાઈ બહેનમાં રહેલી છે. અને દિશામાં બધા જ પ્રયત્ન કરી હું